સુરત શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બાળકોને આપવામાં આવતી શિષ્યવૃત્તિમાં ભેદભાવના આક્ષેપ કરવામાં આવ્યા હતા। સાથે જ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ત્યારબાદ આ મુદ્દો વિધાનસભામાં પણ વિરોધ પક્ષના નેતા સુધી પહોંચાડવામાં આવશે તેમ કહેવામાં આવ્યું હતું। સરકાર દ્વારા શિષ્યવૃત્તિમાં અલગ નિયમો બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। સુરતમાં ગુજરાત બહારના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં મળે। વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિને લઈને વાલીઓ દુવિધામાં છે, ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ કરી તમામને શિષ્યવૃત્તિ આપવા માંગ કરાઈ હતી। સુરત પાલિકાની તમામ શાળા બહાર વિરોધ કરવામાં આવ્યો હતો। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતે કહ્યું કે નગરપાલિકાની સ્કૂલો સામે વિરોધ કર્યો છે। બાળકો સાથે ભેદભાવ કરાઈ રહ્યો છે। ગુજરાતમાં જ્ઞાતિવાદ જાતિવાદની વાતો કરાઈ રહી છે। સરકારના નવા ફતવાનો વિરોધ કરાઈ રહ્યો છે। ગુજરાતી પિતાના બાળકોને જ શિષ્યવૃત્તિનો વિરોધ કરી રહ્યા છે। કલેક્ટરને આવેદન આપી ગુજરાત સરકારને રજૂઆત કરી હતી। શહેર પ્રમુખ સહિત કોંગી નેતા અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। વિધાનસભા વિરોધના નેતાને પણ જાણ કરશે, જેથી આવનારી વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવશે। આજરોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ શહેરની તમામ નગર પ્રાથમિક શાળાઓમાં એક આંદોલન રૂપે વર્ષોથી જે બાળકોને શિષ્યવૃત્તિ મળતી હતી તેમાં કોઈક 1/8/2024 રોજનો સરકારશ્રીનો પરિપત્રે તમામ બાળકોને શિષ્યવૃત્તિ મળતી અટકાવવા માટેના એક જબરજસ્ત સરકારનો કારસો હોય એવું દેખાઈ આવે છે। એ પરિપત્રમાં 1/4/1978થી જે રહીશ હોય, સુરતનો રહીશ હોય, તે લોકોને જ શિષ્યવૃત્તિને મેળવવાને પાત્ર રહેશે। નોટ ઓનલી દેટ કે જો બાળકનો જન્મ સુરતમાં જ થયો હોય તો પણ તેને શિષ્યવૃત્તિ મળી શકશે નહીં। એટલે આ એક ખૂબ જ ગંભીર બાબત છે। જો આ શાળાઓમાં નગર પ્રાથમિક શાળાઓમાં કોણ અભ્યાસ કરતું હોય છે? શ્રમિકોના બચ્ચાઓ, ગરીબોના બચ્ચાઓ, કામદારના બચ્ચાઓ, જે લોકોએ સુરતને સ્ટ્રેન્થન બનાવવા માટે, સુરતની ઇકોનોમીને આગળ વધારવા માટે, સુરતનું ઉત્પાદન વધારવા માટે જે શ્રમિકોએ પોતાનું યોગદાન આપ્યું છે તેના બાળકોને આ શાળાઓમાં ભણતા હોય છે। દરેક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટની એવી કોઈ જવાબદારી નિભાવતા નથી કે તે બાળકોને ભણવા માટે સ્કૂલની વ્યવસ્થા કરી હોય કે તેમના રહેવા માટેની વ્યવસ્થા કરી હોય। એ લોકો સ્વબળે પોતાના ભરોસે પોતાની હિંમતથી એ લોકો અહીં આગળ આ બધી વસ્તુઓ મેળવતા હોય છે, પણ સરકારી શાળાઓમાં એ લોકો મજબૂરીથી પોતાના બાળકોને મોકલતા હોય છે। અને એવી શાળાઓમાં આ રીતની સરકાર આવા બાળકોને લાખોની સંખ્યામાં, આખા ગુજરાતમાં લાખોની સંખ્યામાં બાળકોને જો શિષ્યવૃત્તિથી વંચિત રાખવાના હોય તો આ સુરત શહેરમાં આજે 100 જેટલી શાળાઓમાં અમે દેખાવો કર્યો છે, એના વાલીઓને અવગત કરાવ્યા છે। અને આ જે વાલીઓએ આ વાંચ્યું હશે ને જે જોયા તે લોકોને ખબર જ નહીં હતી કે આવું થયું છે સરકારને। તો ગરીબોને અંધારામાં રાખીને આ સરકાર જે શિષ્યવૃત્તિથી વંચિત રાખવાનો પ્રયત્ન કરે છે તેનો અમે વિરોધ કરીએ છીએ। અને જે શિષ્યવૃત્તિ બાળકોને મળતી હતી, ગરીબ બાળકોને મળતી હોય તે મળતી રહેવી જોઈએ એ અંગેની અમે રજૂઆત કરી છે। આ જ રજૂઆત સરકારશ્રીમાં મોકલવા માટે કલેક્ટરશ્રીને વિનંતી કરી છે અને સુરત શહેર કોંગ્રેસ સમિતિ અમારા વિરોધ પક્ષના નેતાને આ બાબતથી અવગત કરાવીશું અને આવનારી વિધાનસભામાં 21, 22 અને 23 જે વિધાનસભા છે તેમાં પણ આ પ્રશ્ન ઉપસ્થિત કરે અને ગરીબોના હિતની વાત કરે અને ગરીબોને ન્યાય મળે એ માટેની વિધાનસભામાં ચર્ચા કરવા માટેની પણ અમે રજૂઆત કરીશું।